મોરબીના વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીના વાયરલ વિડીયો અંગે તેમણે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે। જીતુ સોમાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે વિડીયો ઉતારનાર વ્યક્તિ કોંગ્રેસી હોવાની તેમને જાણ હતી। તેમણે વધુમાં આક્રમક વલણ અપનાવતા કહ્યું કે મારે કોઈ દિવસ વિધર્મીઓના મત જોઈતા નથી અને મેં ક્યારેય માંગ્યા પણ નથી। તેમણે આગામી વિધાનસભા ચૂંટણી માટે પણ વિધર્મીઓને સંબોધીને કહ્યું કે તેઓ મત આપીને મતપેટી ન ભરાવે તેવી મારી અપીલ છે। આ સમગ્ર ઘટનાક્રમ અને વિડીયો વાયરલ કરનારાઓ સામે તેઓ વકીલની સલાહ લઈને કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે। જીતુભાઈ હારું જલ્દી આપણે ધ્યાન આપણે દઈ જ છીએ, તમારામાં ધ્યાન તો દઈ જ છીએ। અમે મુસલમાન છે, આપણે ધ્યાન દઈએ। 50 વીઘા જમીન છે, પાણી સારું તમારા હિસાબે આવે। ખાલી ગયું 50-60 મત નકાવી ભાજપમાં, તાલુકા પંચાયતમાં, જિલ્લામાં, બેયમાં ભાજપ પર જ નાખવાના તો કોંગ્રેસમાં ના, એમાં અમને નહીં ફાવે, કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે। એ લાભ તો મારે દેવરાવો હોય ને। એમ હા, તો હું કહું એમ કરો ને, હા, નાખજો કોંગ્રેસમાં, પાણી પીવો ત્યારે છોડાવી દઈશ। કાંઈ વાંધો નહીં, બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે। અત્યારે 2 ફાર્મ પાણી હાલે મસ્ત, 50 વીઘા જમીન હોકરાને કાંઠે છે, છોડાવી દઈશ પાણી। એમ હો, તમે આ વસ્તુ કરો કાંઈ બરોબર। ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તે દી ભાજપનું કહીશ, અત્યારે કોંગ્રેસમાં નાખો। કાંઈ વાંધો નહીં, નકર કદાચ કંઈ ફરે એમ હોય તો ફોન બોન કરું કાલે। કાંઈ નહીં, આમાં જ જવા દો, હું તમને કહું છું ને। કાંઈ વાંધો કોને મોકલા તમે? એમ ભાઈ મોકલી? ના ના, કોઈ હું કાયમ અહીં આવું છું, તમે અહીં સામેથી જ બકાલું દઉં। કાંઈ વાંધો નહીં, પૈસા માટે પહેલાં હું જ્યારે સેન્ટિંગના કામ કરતો હતો તમને પહેલાંથી ઓળખું જ છું। બરોબર। તો વાયરલ વિડીયો પર ભાજપ એમએલએ જીતુ સોમાણીએ આપી પ્રતિક્રિયા। તેમણે કહ્યું કે વિડીયો ઉતારનાર કોંગ્રેસી હતો તે મને ખબર હતી, મને વિધર્મીઓના મતની કોઈ જરૂર નથી, મેં ક્યારેય વિધર્મીઓના મત માંગ્યા પણ નથી, આ નિવેદન તેમણે આપ્યું। દલડીના મુસ્લિમ સમાજ કોઈ દી ભાજપને મત આપે નહીં, અને 25 વર્ષનું જે એની મતદાર યાદી છે દલડીની, એ પણ આપ જોઈ લ્યો કે ભારતીય જનતા પાર્ટીને મત આ દલડીમાંથી કેટલા મળ્યા છે। બીજું વાત એ છે કે હું 2002થી મારા પત્ની લડતા હતા ધારાસભ્ય તરીકે, હું પણ લડ્યો છું, અને હરેક વખતે મેં ગામડામાં સભામાં મેં એમ કીધેલું છે કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટીને તમે બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીને। આવું મેં વારંવાર મારી સભામાં કીધેલું છે, અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા 2.25 લાખ મતદારો આ વિધાનસભા વિસ્તારમાં હિન્દુ સમાજના છે। હિન્દુ સમાજે મને ઘણો બધો પ્રેમ આપ્યો છે અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે, અને હિન્દુ સમાજ સતત મારી સાથે રહેલો છો, એટલે મારે આટલા બધા જો હિન્દુ સમાજના મત હોય તો બીજા લોકો પાસે મારે મત માગવાની જરૂર નથી। અને આ દલડીવાળાની જે વાત રહી એ આ વિષયમાં મારી ટીખળ કરવા આવ્યો હતો, અને એ કોંગ્રેસી હતો, અને મારી પાસે ટીખળ કરી અને મને એમ કહે કે મત કોને આપવાના છે। એલા ભાઈ, હું તારી પાસે ગમે તેટલું કરું, હું તને ગમે તેટલું કહું, તું ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો નથી, કોંગ્રેસને જ મત આપવાનો છો, અને તું જે વસ્તુ ટીખળ કરવા આવ્યો છો એ આ તારી ટીખળ છે। આ એક મને બદનામ કરવાનું કાવતરું છે અમુક તત્વોનું, અને એ બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે।